જો વિદ્યાર્થી મિત્રો, આજના પહેલા લેક્ચરની શરૂઆત આપણે યુનિટ 1 થી કરીએ, જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, જેનો મતલબ થશે તકલીફોનો સામનો અથવા તો મુશ્કેલીઓનો સામનો. ઓડ્સનો મતલબ થશે તકલીફ અથવા તો મુશ્કેલી. એમાં તમને કુલ 3 સ્ટોરી આપેલી છે. પહેલી સ્ટોરી છે તાજનગર વિશેની, બીજી સ્ટોરી છે સીતાપુરની અને ત્રીજી સ્ટોરી આપેલી છે પલક્કડની. તો જો તો પહેલી સ્ટોરી, ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર તરફનો માર્ગ અથવા તો તાજનગર તરફના પાટા. શું કહે છે પહેલા પેરેગ્રાફમાં? તો for 25 years residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. Residents નો મતલબ થશે રહેવાસીઓ, lobbied નો મતલબ થશે માંગણી કરવી. એટલે કે ગુરગાંવ નજીકના તાજનગરના ગામવાસીઓએ 25 વર્ષ સુધી તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે માંગણી કરી. When their demand was not met, demand નો મતલબ થશે માંગ અને met નો મતલબ થશે સંતોષાવો. કે જ્યારે તેમની માંગ સંતોષાઈ નહીં ત્યારે the villagers decided to take matter into their own hands. ત્યારે ગામવાસીઓએ આ સમસ્યાને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. ડિસાઇડેડ એટલે કે નક્કી કરવું અને મેટર એટલે કે સમસ્યા. They pulled in 21 lakh rupees and built a railway station on their own. પુલ નો મતલબ થશે ભેગું કરવું. તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને તેમની જાતે રેલવે સ્ટેશનનું બાંધકામ કર્યું. Most of the 3,000 people living in the village are farmers. ગામમાં રહેતા મોટા ભાગના લગભગ 3,000 લોકો ખેડૂતો છે. But such was the burning desire to have a station in the village. Everybody contribute according to their capacity. Burning desire એટલે તીવ્ર ઈચ્છા, કન્ટ્રીબ્યુટ એટલે કે ફાળો આપવો અને કેપેસિટી એટલે કે ક્ષમતા. પણ ગામમાં રેલવે સ્ટેશન હોય તેવી બધા લોકોની તીવ્ર ઈચ્છા હતી. તેથી દરેક વ્યક્તિએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. Ranging from 3,000 rupees to 75,000 rupees. 3,000 થી લઈને 75,000 રૂપિયા સુધી ફાળો આપ્યો. They donate money for the station and we start the construction in January 2008. Said Ranjit Singh, a former village sarpanch. ડોનેટ નો મતલબ થશે દાન કરવું, કન્સ્ટ્રક્શન નો મતલબ થશે બાંધકામ કરવું અને ફોર્મર નો મતલબ થશે પહેલાના અથવા તો અગાઉના અથવા તો ભૂતપૂર્વ. શું કહે છે? ગામના પૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું કે ગામવાસીઓએ સ્ટેશન માટે ફાળો આપ્યો અને અમે 2008માં સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. ગામમાં ઘણા લોકો છે જેમને ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવાનું હોય છે. There are students who go to college. ઘણા વિદ્યાર્થી છે જે કોલેજ જતા હોય છે. Till now એટલે કે હજુ સુધી. We had to either go to Halimandi
or Patli to catch a train. કે હજુ સુધી અમારે ટ્રેન પકડવા હલી મંડી અથવા તો પાટલી જવું પડતું હતું. Both the stations are 6 kilometers away from Tajnagar. આ બંને સ્ટેશનો તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. કયા બે સ્ટેશનો? હલી મંડી અને પાટલી. We thought when the railway lines pass through the village, we would have a station here. અમે વિચાર્યું કે રેલવેની લાઈન એટલે કે રેલવેના પાટાઓ ગામમાંથી પસાર થાય છે તો અહીંયા રેલવે સ્ટેશન હોવું જોઈએ. But that didn't happen. પણ તે થયું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. તેથી ઈસવીસન 1982 માં અમે રેલવે સામે માંગણી કરી અને સતત માંગણીઓ કરતા રહ્યા. But the railway told us that. પણ રેલવેએ અમને કહ્યું કે they did not have funds. કે તેમની પાસે પૂરતો ફંડ નથી એટલે કે પૂરતો ફાળો નથી. So finally we decided to craft our own destiny. તેથી અંતે અમે અમારું ભવિષ્ય જાતે ઘડવાનું નક્કી કર્યું. ડેસ્ટિનીનો થશે ભવિષ્ય અને ટુ ક્રાફ્ટ એટલે કે ઘડવું. આવું કોણ કહે છે? તો સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટી એટલે કે સમિતિ. આવું સમિતિના સભ્ય હુકમચંદે કહ્યું. As a result, the Panchayat passed a resolution in 2008. પરિણામે 2008 માં પંચાયતે ઠરાવ પસાર કર્યો અથવા તો ખરડો પસાર કર્યો. રિઝોલ્યુશનનો મતલબ શું થશે? ઠરાવ અથવા તો ખરડો. saying that, જેમાં જણાવાયું કે since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. તેમાં શું જણાવાયું કે રેલવે વિભાગ સ્ટેશન બાંધી આપવા સક્ષમ ના હોય તો ગામવાસીઓ પોતાની જાતે અને પોતાના ખર્ચે સ્ટેશન બાંધશે. Soon an 11-member team was formed. તરત જ 11 માણસોની ટીમ તૈયાર થઈ ગઈ. અહીંયા ફોર્મનો મતલબ થશે તૈયાર થવું. And the team started collecting money from village. અને ટીમે ગામવાસીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. On 7 January 2010, as a result of their effort, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. 7 જાન્યુઆરી 2010 ના રોજ તેમના પ્રયત્નના કારણે દેશનું એવું પ્રથમ રેલવે સ્ટેશન શરૂ થયું કે જેમાં રેલવેના વિભાગે એક પણ રૂપિયો આપ્યો હતો નહીં. ચલો, આની અંદર તમને બીજી સ્ટોરી આપેલી છે, સીતાપુર સ્લાઇડ. સીતાપુરની વીજળી શું કહે છે એમાં જુઓ તો, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. રૂરલનો મતલબ થશે ગ્રામ્ય વિસ્તાર. Over 60% of households are without power. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 60% ઘરોમાં વીજળી નથી. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 60% ઘરોમાં વીજળી નથી. Sitapur district is one such place with no power. આવા જ વીજળી વગરનું ગામ છે સીતાપુર.
A small social enterprise called Meragaon Power is trying to change things. એક નાની સામાજિક સંસ્થા, એનું નામ શું આપેલું છે? મેરાગાંવ પાવર, જેનું ટૂંકમાં નામ આપેલું છે MGP, આ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. આ સીતાપુર ગામમાં MGP શું કરે છે? આ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે કે ગામમાં વીજળી નથી તો ગામમાં વીજળી લાવવાનો પ્રયત્ન કરી રહી છે. તો કઈ રીતે કરે છે જો તો they are putting 2 solar panel at a time. તેઓ એક સાથે 2 સોલર પેનલ લગાવે છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. વર્ષની અંદર MGP એ ગ્રામ્ય કક્ષાએ 3500 જેટલા ગ્રાહકોને સોલર પાવરથી જોડી દીધા છે. સોલર પાવર એટલે કે સૌર ઉર્જા, સૂર્ય દ્વારા મળતી ઉર્જાથી આ MGP એ કેટલા ગ્રાહકોને જોડ્યા છે? તો લગભગ 3500 જેટલા ગ્રાહકોને જોડી દીધા છે. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. શું કહે છે? તો ગામે ગામ MGP નીચા દરના સોલર માઇક્રોગ્રિડ્સ નેટવર્ક સ્થાપે છે. ગામે ગામ MGP શું કરે છે? લો કોસ્ટ એટલે કે નીચા દરના સોલર માઇક્રોગ્રિડ્સ નેટવર્ક સ્થાપે છે, જે અઠવાડિયાના 25 રૂપિયા ચૂકવતા દરેક ઘરને, જે અઠવાડિયાના 25 રૂપિયા ચૂકવતા દરેક ઘરને કઈ કઈ વસ્તુ આપે છે? 2 LED લાઇટ એટલે કે 2 LED બલ્બ અને એક મોબાઈલ ચાર્જિંગનું પોઈન્ટ આપે છે, જેને આપણે પ્લગ કહીએ તે. ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન, જે કેરોસીન કરતા કેવું પડે છે? સસ્તું પડે છે. એટલે કે અઠવાડિયાના 25 રૂપિયામાં જો વીજળી આવતી હોય તો એ ઘણી સસ્તી કહેવાય. જો તમે દીવાની અંદર કદાચ કેરોસીન ભરો છો અને એનાથી દીવો સળગાવો છો તો એ તો ઘણું મોંઘું પડે છે. એટલે આ કેરોસીન કરતા પણ સૌર ઉર્જા કેવી છે? સસ્તી છે. which can cost almost double across a month, જેની કિંમત લગભગ મહિનાની 2 ગણી થઈ જાય છે. એટલે કે મહિનામાં જેટલો ખર્ચો સૌર ઉર્જામાં થાય છે એનાથી ડબલ એટલે કે બમણો ખર્ચો શેમાં થાય છે? કેરોસીનમાં થાય છે. Solar power as a smokeless source of light comes with added benefit to customer health. સૌર ઉર્જા વીજળીનો અથવા તો સોલર પાવરનો ધુમાડા રહિત સ્ત્રોત છે, જેથી ગ્રાહકના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. હવે કેરોસીનથી તમે રસોઈ બનાવો છો, કેરોસીન વાળું બલ્બ એટલે કે આપણે જેને ફાણસ કહેવામાં આવે અથવા તો દીવા જગાવો છો તો એનાથી શું થાય? પ્રદૂષણ થાય છે અને એનાથી સ્વાસ્થ્ય પણ બગડે છે. પણ સૌર ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ધુમાડો થતો નથી, એનાથી ગ્રાહકોના સ્વાસ્થ્યને પણ શું થાય છે? ફાયદો થાય છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. કે ગામમાં માઇક્રોગ્રીડ નાખવી એક મહાન કાર્ય છે અને દરેક વ્યક્તિઓ તેમાં જોડાઈ જાય છે. In the village of Damdampurwa, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. ડમડમપુરવા ગામમાં ટીમ શું કરે છે? તો સ્કોર્ચિંગ હીટ એટલે કે ધોમ ધકતા તાપમાં આખા ગામનો ઘરથી ઘરનો નકશો તૈયાર કરે છે. શું કરે છે? ધોમ ધકતા તાપમાં આખા ગામનો ઘરથી ઘરનો નકશો તૈયાર કરે છે અને નક્કી કરે છે કે વાયરો ક્યાં લગાડવા, જેથી કરીને ગ્રાહકોને વીજળીનો સ્ત્રોત સાથે જોડી શકાય.
સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, કે અમુક ઘર તેમાં જોડાઈ ગયા. while others looks on, જ્યારે અમુક ઘર જોતા રહ્યા. calling out orders, હુકમ આપતા રહ્યા. or watching the curious proceedings while eyes, અને સમગ્ર કાર્યવાહીને કુતૂહલપૂર્વક જોઈ રહ્યા. પ્રોસિડિંગ નો મતલબ થશે કાર્યવાહી. The roof of a sturdy brick wall home in each village is always chosen as the site for the panel and the battery. શું કહે છે? પેનલ અને બેટરી લગાવવા માટે હંમેશા એવા ઘરની પસંદગી કરવામાં આવતી જેનું છાપરું કેવું હોય? મજબૂત હોય. રૂફ એટલે કે છાપરું અને સ્ટર્ડી એટલે કે મજબૂત. જેનું છાપરું મજબૂત હોય અને દિવાલ શેની બનેલી હોય? ઈંટની બનેલી હોય. બ્રિકનો મતલબ થશે ઈંટ અને વોલનો મતલબ થશે દિવાલ. કારણ કે ગામમાં તમને લોકોને ખબર હશે કે ઘણા લોકોને હજી કાચા મકાનો હોય છે. તો કાચા મકાન હોય એના ઉપર સોલર પેનલ નથી લગાવી શકતા. એટલે સોલર પેનલ લગાવવા માટે કેવા ઘરની પસંદગી કરતા? જેનું છાપરું મજબૂત હોય અને દિવાલો શેની બનેલી હોય? ઈંટની બનેલી હોય. Azaz, one of the company's first electrician to be recruited from the local district block Revsa. શું કહે છે? કંપની તરફથી રેવસા નામના સ્થાનિક જિલ્લામાંથી સૌ પ્રથમ અઝાઝ નામના વાયરમેનની નિમણૂક કરવામાં આવી. ઇલેક્ટ્રિશિયન નો મતલબ થશે વાયરમેન અને રિક્વાયર્ડ નો મતલબ થશે નિમણૂક કરવી. installs the panel in a southerly direction to capture as much sunlight as possible. કે જે શું કરે છે? દક્ષિણ દિશામાં પેનલ લગાવે છે જેથી કરીને શક્ય હોય તેટલા વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ ખેંચી શકાય. એ દક્ષિણ દિશામાં પેનલ શા માટે લગાવે છે? કે શક્ય હોય તેટલા વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ ખેંચી શકાય. We are saving our environment with these lights. અમે આ પ્રકાશથી અમારું વાતાવરણને પ્રદૂષણથી બચાવીએ છીએ. And there is no pollution in our homes either. અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ રહ્યું નથી. આવું કોણ કહે છે? તો says a farmer from the village. ગામના ખેડૂતે કહ્યું. New businesses are starting to emerge among as the customer too. આનાથી માણસોને નવા ધંધા રોજગાર મળી રહે છે. Says another. બીજા એકે કહ્યું. In one village, customers are using the light to weave saris by night. આ પ્રકાશથી માણસો રાત્રે સાડીનું વણાટકામ કરી શકે છે. In another, one man now has a night business making plastic tablecloth, he says. એક વ્યક્તિએ રાત્રે પ્લાસ્ટિકના ટેબલક્લોથ બનાવવાનો ધંધો પણ શરૂ કર્યો છે. પ્લાસ્ટિકના ટેબલક્લોથ એટલે શું? કે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જે કાપડ પ્લાસ્ટિકનું કાપડ પાથરીએ એને આપણે શું કહીશું? ટેબલક્લોથ કહીશું. It is nice to have light while we cook and eat. કે જમવાનું બનાવતી વખતે કે જમતી વખતે પ્રકાશ હોય તો ઘણું સારું લાગે છે. Our children are also studying more now. અને હવે અમારા બાળકો વધારે અભ્યાસ કરી શકે છે. ચલો ત્રીજી સ્ટોરી આપેલી છે પલક્કડની. નામ છે એનું પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડનું જાહેર પુસ્તકાલય. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. કે કેરળનું પલક્કડ જિલ્લાનું પુસ્તકાલય સપ્ટેમ્બર 2013 થી ચાલુ છે. It is a fine modern library
a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. તે આધુનિક પુસ્તકાલયની સાથે મોડર્ન લાઇબ્રેરીનો મતલબ શું થશે? આધુનિક પુસ્તકાલય. તે આધુનિક પુસ્તકાલયની સાથે શું કહે છે? ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે સમજ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે કે સંદર્ભનું કેન્દ્ર છે. તે આધુનિક પુસ્તકાલયની સાથે માહિતી, જ્ઞાન, સમજ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી એટલે કે હાલમાં અથવા તો તાજેતરમાં, રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન, પણ હાલમાં તે અલગ વિષયના કારણે ચર્ચામાં છે. એટલે કે આ બધાનું કેન્દ્ર છે એટલે ચર્ચામાં નથી, પણ અલગ કારણસર ચર્ચામાં છે. તો જોઈએ આપણે એ કારણ શું છે. જો તો a third of its 1000 members are women, કે પુસ્તકાલયમાં આવતા સભ્યોમાંથી લગભગ ત્રીજા ભાગના સભ્યો કોણ છે? સ્ત્રીઓ છે. એટલે કે મોટા ભાગે પુસ્તકાલયમાં તમને પુરુષો વધારે જોવા મળતા હોય, પણ આ પુસ્તકાલયમાં અલગ છે. મોટા ભાગના વાચકોમાંથી ત્રીજા ભાગના સભ્યો કોણ છે? મહિલા છે. એટલે કે જો પુસ્તકાલયમાં 100 લોકો વાંચવા માટે આવે છે, તેમાંથી ફક્ત 75 તો મહિલા છે, 25 લોકો જ ખાલી પુરુષો છે. These women supported by the share space the library offered them launch a women's unit in February 2014. આ મહિલાઓએ પુસ્તકાલય દ્વારા અપાયેલ અલગ જગ્યાની મદદથી ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. The unit got together to discuss method of empowering women. Empowering women એટલે કે સ્ત્રી સશક્તિકરણ. શું કહે છે? આ યુનિટમાં મહિલાઓ સ્ત્રી સશક્તિકરણની ચર્ચા કરવા માટે ભેગી થતી હોય છે. The library open its hall for film screening, workshop in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflict, legal dispute and professional problem. કે પુસ્તકાલયે તેનો ખંડ ખુલ્લો મૂક્યો જેમાં ફિલ્મીકરણનું સ્ક્રીનિંગ, પછી શું કહે છે? ઘરનું અંદાજપત્ર એટલે કે હોમ ઇકોનોમિક્સ, ઘરનું અંદાજપત્ર, વર્કશોપ, ગાર્ડનિંગ એટલે કે બાગાયત, ચાઇલ્ડ કેર એટલે કે બાળકોની સાળ સંભાળ, ઓર આર્ટ્સ અથવા કળા, અને સ્ત્રીઓને ઘરના ઝઘડા સંભાળવામાં મદદ, ફેમિલી કન્ફ્લિક્ટ્સ એટલે કે ઘરના ઝઘડાઓ અને મેનેજિંગ એટલે કે સંભાળવું, કોર્ટના ઝઘડા, લીગલ ડિસ્પ્યુટ એટલે કે કોર્ટના ઝઘડા, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે ધંધાકીય સમસ્યા વગેરે વિષય પર ચર્ચા થતી. જો આખો પેરેગ્રાફ શું કહે છે કે પુસ્તકાલયે તેનો ખંડ ખુલ્લો મૂક્યો જેમાં ફિલ્મીકરણનું સ્ક્રીનિંગ, વર્કશોપ, ઘરનું અંદાજપત્ર, બાગાયત, બાળકોની સાળ સંભાળ અથવા કળા, અને સ્ત્રીઓને ઘરના ઝઘડા સંભાળવામાં મદદ, કોર્ટના ઝઘડા અને ધંધાકીય સમસ્યા ઉપર ચર્ચા થતી હતી. The secretary of the library point out that through reading women would realize their own strength and forge a unity. પુસ્તકાલયના સેક્રેટરીએ સ્પષ્ટતા કરી કે વાંચવાથી સ્ત્રીઓ પોતાની શક્તિને સમજશે અને સંગઠિત થશે. યુનિટી એટલે કે સંગઠિત. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. પહેલાના સમયમાં પુસ્તકાલય ભાડે અપાતું હતું. લેન્ડિંગનો મતલબ થશે ભાડે આપવું. પહેલાના સમયમાં પુસ્તકાલય ભાડે અપાતું
તે બંધ થઈ રહ્યું હતું અને અત્યારે ગામના વાંચનાલયો ફક્ત પુરુષ વાચકોથી ભરચક રહેતા હતા. પહેલાના સમયમાં શું હતું? પુસ્તકાલય ભાડે અપાયું હતું, એ બંધ થવા જઈ રહ્યું હતું. ત્યાં વાચક તરીકે ફક્ત કોણ હતું? તો ફક્ત પુરુષોથી તે વાંચનાલય ભરેલું રહેતું હતું. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. યુનિટે ચર્ચા કરી કે એકવાર કેરળ રાજ્યની સુવાચક સ્ત્રીઓ ટીવીની સામે પોતાના કિંમતી કલાકો બગાડશે. એના માટેનો શબ્દ કયો આપેલો છે? સ્ક્વેન્ડર, એટલે કે બગાડવું. તો વાતાવરણ એવું બનશે કે જેમાં સ્ત્રીઓ રાત્રે અંધારામાં ઘરની બહાર નીકળતા ડરશે. યુનિટે શું ચર્ચા કરી કે કેરળ રાજ્યની સુવાચક સ્ત્રીઓ ટીવીના સામે પોતાના કિંમતી કલાકો બગાડશે તો વાતાવરણ એવું બનશે કે જેમાં સ્ત્રીઓ રાત્રે અંધારામાં ઘરની બહાર જતા ડરશે. ક્લાઇમેટનો મતલબ છે વાતાવરણ. So the unit has formulated plans on opening separate reading rooms for women. તેથી યુનિટે સ્ત્રીઓ માટે અલગ વાંચનાલયો વિકસાવવાની યોજના બનાવી. Palakkad's district library stand tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. કે પલક્કડ જિલ્લા પુસ્તકાલય પોતાના વર્ગ, ક્લબ, વર્કશોપ અને વાંચનાલય દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે દીવાદાંડી સમાન છે. અહીંયા બીકનનો મતલબ શું થશે? દીવાદાંડી. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઇડ ધ વુમન ધ સ્ટ્રેન્થ. અને ત્યાં પુસ્તકો છે જે સ્ત્રીઓને શક્તિ પૂરી પાડે છે. સ્ટ્રેન્થ એટલે કે શક્તિ અને પ્રોવાઇડ એટલે કે પૂરું પાડવું. તે નીડ to make good use of these opportunities. તેઓને આ તકનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે. ઓપોર્ચ્યુનિટીઝ નો મતલબ શું થશે? તક. તેઓને આ તકનો યોગ્ય અથવા તો સારો ઉપયોગ કરવાની જરૂર છે.